હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિકમાં. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બંધારણની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ વિશેની માહિતી મેળવી. હવે આપણે બંધારણની અંદર બેઝિકથી શરૂઆત કરીએ છીએ, એટલે કે બંધારણના પાયાથી શરૂઆત કરીએ છીએ. કોઈ પણ સબ્જેક્ટ સમજવો હોય તો એનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. મિત્રો, ખાતાકીય પીએસઆઈની જે પરીક્ષા આવી રહી છે, આ પરીક્ષા માટે જ ખાસ બંધારણ એક મહત્વનો સબ્જેક્ટ બનીને આવે છે કે બંધારણ કે જે દેશનો સર્વોચ્ચ કાયદો છે. દેશની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા કાયદાઓ છે, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, આ તે ઘણા બધા કાયદાઓ છે. એ બધા જ કાયદાની અંદર બંધારણ છે એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. કઈ રીતે? તો સમજો, જે પણ કાયદા તૈયાર થાય છે એ બધા જ કાયદાનો બેન્ચમાર્ક શું છે? તો બંધારણ. બંધારણનું ઉલ્લંઘન ન થાય એવી રીતે જ બધા કાયદાઓ તૈયાર કરવામાં આવે છે. એટલા માટે દેશનો સર્વોચ્ચ કાયદો એટલે કે બંધારણ વિશેની માહિતી મેળવી સૌથી મહત્વની બને છે. મિત્રો, આરકે એકેડેમી ખાતે અમદાવાદ ખાતે તારીખ 25/11/2018 થી સાંજે 8:30 થી 10:30 ની ખાતાકીય પીએસઆઈ ની જે એક્ઝામ આવી છે એના માટેની એક સ્પેશિયલ બેચની શરૂઆત થઈ રહી છે. તો મિત્રો, 25 તારીખે કોન્ટેક્ટ નંબર આજે છે 70 316 એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી અને 5 ડેમો લેક્ચર જે તમને ફ્રી મળે છે એનો ફાયદો લેવા જણાવવામાં આવે છે કે તમે લોકો એનો ફાયદો લઈ શકો છો અને પછી અનુકૂળ લાગે આપ જોડાઈ શકો છો બેચની અંદર. તારીખ 25/11/2018 થી નવી બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, બંધારણ વિશે આપણે વાત કરીએ તો બંધારણના મુખ્ય અંગો વિશે સમજી લઈએ કે બંધારણનું બેઝિક છે કે બંધારણ છે શું. તો સમજો, બંધારણ છે એક એવો કાયદો છે કે જેના મુજબ આપણા દેશની શાસન પ્રણાલી ચાલે છે. એટલે કે બંધારણ છે એની અંદર દેશને ચલાવવા માટેના નીતિ, નિયમ અને સિદ્ધાંતને લખીને જણાવવામાં આવ્યા છે કે જેના મુજબ આપણા દેશનો વહીવટ થાય છે. એટલે કે બંધારણ છે શું? તો બંધારણ એટલે કે દેશને ચલાવવા માટે અને દેશની રાજનીતિને ચલાવવા માટેના ચોક્કસ નીતિ, નિયમ અને સિદ્ધાંત કે જેના મુજબ આપણા દેશનો વહીવટ ચાલે છે. તો આપણે જોઈએ કે બંધારણ છે એના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બંધારણના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે ત્રણેય અંગો કઈ રીતે કાર્ય કરે છે, એની અંદર કોનો સમાવેશ થાય છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો શરૂઆતમાં જ આપણે વાત કરીએ કે ધારાસભા. તો મિત્રો, ધારાસભા એ શબ્દ પરથી જ આપણને સમજાઈ જશે કે ધારા ઘડનારી સભા. ધારા એટલે કાયદો બનાવવા વાળી સભા. કાયદો બનાવવાનું કામ જે સભા કરે છે એને કહેવાય છે ધારાસભા. એટલે કે ધારાસભાનું કામ છે કાયદો બનાવવાનું. ત્યાર પછી બીજા અંગની વાત કરીએ કે કારોબારી. તો કારોબારી એટલે શું? તો કારોબારી એટલે વહીવટી તંત્ર કે જે કાયદાનો અમલ કરાવે છે. ધારાસભા કાયદો જે બનાવે છે એ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી કોની છે? તો કારોબારી તંત્રની. કે કારોબારી તંત્ર છે એ કાયદાનો અમલ કરાવે છે. ત્યાર પછી વાત કરીએ તો ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર શું કરે છે? તો મિત્રો, ધારાસભા જે કાયદો બનાવે છે, જરૂરી તો નથી ને કે બધા જ કાયદાનો અમલ બરાબર રીતે જ કારોબારી તંત્ર કરાવે. અમુક પરિસ્થિતિ એવી પણ હોઈ શકે કે જ્યારે ધારાસભાએ બનાવેલા કાયદાનો અમલ કારોબારી તંત્ર દ્વારા યોગ્ય રીતે થતો હોતો નથી. તો એવા સમયે ન્યાયતંત્ર છે એ કાયદાને ન્યાય આપવાનું કાર્ય કરે છે. એવા સમયે ન્યાયતંત્ર છે કાયદાને ન્યાય આપવાનું કામ કરે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે કાયદાનું અર્થઘટન કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો હવે જોઈએ આપણે કે ધારાસભા કે જે કાયદો બનાવે છે, પણ ખરેખર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? કોણ કાયદો બનાવી શકે છે? તો મિત્રો, સંસદ અને વિધાન મંડળ. કોણ બનાવી શકે? સંસદ અને વિધાન મંડળ કે જે કાયદો બનાવવાનું કાર્ય કરે છે. તો આપણે જોઈએ કે સંસદમાં કોનો સમાવેશ થાય છે અને વિધાન મંડળમાં કોનો સમાવેશ થાય છે, અને સંસદ ક્યાં હોય છે અને વિધાન મંડળ ક્યાં હોય છે. તો આપણે શરૂઆતમાં સમજીએ સંસદ વિશે. તો સંસદ કે જે સમગ્ર ભારત માટે એક જ છે કે જે કેન્દ્ર સ્તર ઉપર હોય છે. સંસદ કે સમગ્ર ભારત માટે એક જ છે કે જે કેન્દ્ર સ્તર ઉપર હોય છે. જ્યારે વિધાન મંડળ છે એ દરેક રાજ્યમાં પણ હોય છે અને અમુક કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ હોઈ શકે કે જેમાં ટોટલ સંખ્યા થાય છે એની 31. કઈ રીતે થાય છે એના વિશે આપણે આગળ જોઈએ. તો જો કે સંસદ કે જે કેન્દ્ર સ્તર ઉપર હોય છે, સંસદના પણ મુખ્ય 3 અંગો છે: લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. સંસદના પણ મુખ્ય 3 અંગો છે: લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. હવે જોઈએ આપણે કે લોકસભા વિશેની જોગવાઈ છે બંધારણના આર્ટિકલ 81 ની અંદર. રાજ્યસભા વિશેની જોગવાઈ છે બંધારણના આર્ટિકલ 80 ની અંદર. અને ભારતના રાષ્ટ્રપતિ કે જે દેશના સર્વોચ્ચ પદ છે, દેશનું સર્વોચ્ચ પદ છે આપણા રાષ્ટ્રપતિ,
તો રાષ્ટ્રપતિના પદ વિશેની જોગવાઈ છે આર્ટિકલ 52 ની અંદર. એટલે કે અહીંયા સંસદ ભારત માટે એક છે, એનો મતલબ કે લોકસભા પણ ભારત માટે એક છે, રાજ્યસભાની સંખ્યા પણ ભારત માટે એક છે અને રાષ્ટ્રપતિની સંખ્યા પણ ભારત માટે એક છે. મિત્રો ઘણા બધા લોકોની અંદર એવું કન્ફ્યુઝન હોય છે કે રાજ્યસભા છે રાજ્ય સ્તરની અંદર હશે, પણ મિત્રો રાજ્યસભા છે રાજ્ય સ્તર પર નથી. રાજ્યસભા છે એ કેન્દ્ર સ્તર ઉપર છે, સંસદનો જ એક ભાગ છે. એટલે કે રાજ્યસભા છે રાજ્ય સ્તર પર હોતી નથી. રાજ્યસભા છે એ કેન્દ્ર સ્તર ઉપર હોય છે કે જે ભારતની સંસદનો જ એક ભાગ છે. તો જે કેન્દ્ર સ્તર ઉપર કાયદો બનાવવાનું કાર્ય કરે છે સંસદ, કે જેની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો વિધાનમંડળ. તો વિધાનમંડળ કે જે રાજ્ય સ્તર ઉપર હોય છે, વિધાનમંડળ કે જે રાજ્ય સ્તર ઉપર છે. આપણે ભારતની અંદર બે પ્રકારના વહીવટી એકમો જોવા મળે છે. એક છે રાજ્ય અને બીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. એક છે રાજ્ય અને બીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો મિત્રો રાજ્ય સ્તર ઉપર પણ વિધાનમંડળ હોય છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ વિધાનમંડળની રચના કરવાની સત્તા સંસદને મળેલી હોય છે. તો આપણે જોઈએ પહેલા તો કે વિધાનમંડળની અંદર કોનો સમાવેશ થાય છે. વિધાનમંડળની અંદર કોનો સમાવેશ થાય? જેમ સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, એવી જ રીતે વિધાનમંડળની અંદર વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલનો સમાવેશ થાય છે. એવી જ રીતે વિધાનમંડળની અંદર વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલનો સમાવેશ થાય છે. હવે વિધાનસભાની વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ 170 ની અંદર વિધાનસભા વિશેની જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 169 ની અંદર વિધાન પરિષદ અંગેની જોગવાઈ છે. અને મોસ્ટ આઈએમપી બંધારણના આર્ટિકલ 153 ની અંદર દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે એવી જોગવાઈ છે. મોસ્ટ આઈએમપી કઈ રીતે સમજો કે આર્ટિકલ 153 ની અંદર રાજ્યપાલના પદ વિશેની જોગવાઈ છે, પરંતુ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે કે જેની જોગવાઈ છે આર્ટિકલ 155 ની અંદર. એટલે કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત કરે છે, તો તમારો જવાબ હશે અનુચ્છેદ 155. અને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે રાજ્યપાલના પદ વિશેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે, તો રાજ્યપાલના પદ વિશેની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 153 ની અંદર આપેલી છે. હવે વિધાનસભાની આપણે વાત કરીએ તો વિધાનસભા જે છે એમાં દરેક રાજ્યની અંદર એક વિધાનસભા તો હોય જ છે. એટલે કે 29 રાજ્યોની 29 વિધાનસભા. સાથે સાથે બે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ એવા છે કે જેની અંદર વિધાનસભાની રચના કરવામાં આવેલી છે. બે કેન્દ્ર શાસિત પણ પ્રદેશ એવા છે કે જેની અંદર વિધાનસભાની રચના કરવામાં આવેલી છે. કયા? તો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર સમાવેશ થાય છે દિલ્હી અને પુડુચેરી. દિલ્હી અને પુડુચેરી આ બે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જ્યાં વિધાનસભાની રચના કરવામાં આવી છે. દિલ્હીની અંદર 69મો બંધારણીય સુધારો 1991 દ્વારા 70 વિધાનસભાના સભ્યો ધરાવતી વિધાનસભાની રચના કરવામાં આવી છે, જ્યારે પુડુચેરીની અંદર 30 વિધાનસભાના સભ્યોની સંખ્યા ધરાવતી વિધાનસભાની રચના 14મો બંધારણીય સુધારો 1962 ની અંદર કરવામાં આવી છે. એટલે કે દિલ્હી અને પુડુચેરી આ બે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જ્યાં વિધાનસભા આવેલી છે. બાકીના કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા છે નહીં. ત્યાર પછી વાત કરીએ વિધાન પરિષદ. તો મિત્રો વિધાન પરિષદ શબ્દ છે એ કદાચ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવો હશે, કારણ કે ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં. જેમ વિધાનમંડળની અંદર વિધાનસભા એક ફરજિયાત ગૃહ છે, એવી રીતે વિધાન પરિષદ ફરજિયાત ગૃહ છે નહીં. વિધાન પરિષદ કોઈ રાજ્યની અંદર રાખવું કે ન રાખવું એ જે તે રાજ્યની ઈચ્છાની વાત છે. એટલે કે જે તે રાજ્ય નક્કી કરી અને વિધાન પરિષદની રચના પણ કરી શકે છે અને વિધાન પરિષદની નાબૂદી પણ કરી શકે છે. મિત્રો હાલની પરિસ્થિતિ આપણે મુજબ જોઈએ તો હાલની પરિસ્થિતિની અંદર ભારતમાં કુલ 7 રાજ્યો એવા છે. હાલની પરિસ્થિતિ મુજબ આપણે જોઈએ તો ભારતની અંદર કુલ 7 રાજ્યો એવા છે કે જ્યાં વિધાન પરિષદ નામનું બીજું ગૃહ આવેલું છે. બાકી બીજા કોઈ રાજ્યમાં વિધાન પરિષદનું ગૃહ છે નહીં. તો આપણે જોઈએ કે કયા કયા 7 રાજ્યોમાં છે. મિત્રો ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે અથવા તો નથી. તો મિત્રો 7 રાજ્યો છે: જમ્મુ અને કાશ્મીર, યુપી અને બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. તો આવા 7 રાજ્યો જે છે એની અંદર વિધાન પરિષદની રચના હાલની પરિસ્થિતિ મુજબ છે. તો આપણે રાજ્યપાલની પણ આગળ વાત કરીશું કે દરેક રાજ્યની અંદર અનુચ્છેદ 153 મુજબ એક રાજ્યપાલ હશે. તો મિત્રો આપણે આજે એક બંધારણનું બેઝિક જોયું કે જેમાં બંધારણના અંગોની અંદર ધારાસભા કે જે કાયદો બનાવે છે અને સંસદ અને વિધાનમંડળનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો આપણે આગળ જોઈએ તો કારોબારી. તો
તો કારોબારી તંત્ર છે એ કાયદાનો અમલ કરાવે છે. કારોબારી તંત્ર છે એ કાયદાનો અમલ કરાવે છે. પણ કાયદાનો અમલ કરે છે કોણ? કોણ કરાવે છે કાયદાનો અમલ? તો કાયદાનો અમલ કરાવવાની જવાબદારી હોય છે બધા જ મંત્રીઓની. દરેક મંત્રી છે, નાણાં મંત્રી, રેલવે મંત્રી, આરોગ્ય મંત્રી, પંચાયત મંત્રી, આવા દરેક મંત્રી છે એ દરેક મંત્રી છે એ મંત્રી પરિષદના જે મંત્રીઓ છે બધા જ કાયદાનો અમલ કરાવે છે. સાથે સાથે દેશના તમામ સરકારી કર્મચારીઓ કે જેનો સમાવેશ પણ કારોબારી તંત્રમાં જ થશે. એટલે દેશનો દરેક કર્મચારી છે એ બંધારણ કે અન્ય કોઈ કાયદાની અંદર જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ જ કાર્ય કરે છે. એટલે અંતે તો એ કાયદાનો અમલ જ કરાવે છે એમ કહેવાય. ત્યાર પછી આપણે વાત કરીએ ન્યાયતંત્રની. તો ન્યાયતંત્ર કે જે કાયદાને ન્યાય આપે છે અથવા તો કાયદાનું અર્થઘટન કરે છે. તો ભારતની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, સેશન કોર્ટ, તાલુકા અદાલત, તાબાની અદાલતો, આ બધી અદાલતો જે ન્યાય આપવાનું કાર્ય કરે છે કે જ્યાંથી તમને ન્યાય મળે છે. તો આપણે બંધારણના મુખ્ય 3 અંગો વિશેની માહિતી મેળવી કે ધારાસભા કાયદો બનાવે કે જેમાં સંસદ અને વિધાનમંડળનો સમાવેશ થાય. સંસદ વિશેની માહિતી મેળવી કે સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય. પછી વિધાનમંડળની માહિતી મેળવી કે વિધાનસભા, વિધાન પરિષદ અને રાજ્યપાલનો સમાવેશ થાય. તો મિત્રો આ એક બંધારણનું બેઝિક હતું, એક બેઝિક સ્ટ્રક્ચર હતું કે બંધારણની અંદર કોનો સમાવેશ થાય છે અને ભારતના બંધારણના મુખ્ય 3 અંગો કયા છે. એના પહેલા આપણે જોયું કે બંધારણ એટલે શું. તો મિત્રો બંધારણનો એક આ નાનો વિડિયો હતો પણ તમને મદદરૂપ થશે. જો મિત્રો વિડિયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ એક એવી બેઝિક સ્ટ્રક્ચરની જે માહિતી છે એ પહોંચી શકે અને દરેક વિદ્યાર્થીને એનો લાભ મળે. તો મિત્રો ફરીવાર જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની પીએસઆઈ ની ખાતાકીય જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર ભાગ લેવા માંગતા હોય તો એવા મિત્રો આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને અથવા તો તારીખ 25/11/2018 ના રોજ સાંજે 8:30 વાગે મેમનગર ફાયર સ્ટેશનની સામે અક્ષર આર્કેડની અંદર આવી અને પોતાનું હાજરી આપી શકો છો. થેન્ક યુ.